આજે ચંડોલાની અંદર બાંગ્લાદેશી વસાહતના નામે જે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી, હું માનું છું કે એની અંદર બાંગ્લાદેશીઓના કોઈ પુરાવા કે એમના મકાનના કોઈ દસ્તાવેજની ચકાસણી ના કરવી જોઈએ. તાત્કાલિક એમની પર ડિમોલેશન કરવું જોઈએ અને એ મકાનો નેસ્ત નાબૂદ કરવા જોઈએ. એમના આકાઓ હોય, જે એમને શરણ આપતા હોય, ત્યાં જે ભાડું ઉઘરાવતા હોય, લાઇટ આપતા હોય, ખોટા પુરાવા એમને બનાવીને આપતા હોય, એવા લલ્લુ વિહારી જેવા લોકોની સામે પગલાં લેવાય. એની સામે કોઈને જરા પણ વાંધો હોઈ શકે નહીં. એક ભારતીય તરીકે હું એ કહેવા માંગુ છું કે જયારે ક્રાઇમ બ્રાન્ચે 600 લોકોને ભારતીય નાગરિકતા સાબિત થયા પછી મુક્ત કર્યા, ત્યારે એમના મકાનો તોડવાની ક્યાં જરૂર હતી? એમના મકાનો કોઈપણ રીતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન છે તે મુજબ 2010ના જેમની પાસે પુરાવા હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તેમના મકાનો તોડી શકતા હતા, હોય છે અને તોડવામાં આવ્યા પણ છે. જયારે રિવરફ્રન્ટની અંદર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું એ સમયે 12,000 કરતા વધુ લોકોને એ નદીની જગ્યા પર એમના મકાનો બનેલા હતા, પરંતુ એમને 12,000 લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી. ઈડબ્લ્યુએસના મકાનો ફાળવીને એમને અહીંથી સ્થળાંતર કરીને રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ચંડોલા તળાવનું બ્યુટિફિકેશન થાય, એનું ડેવલપમેન્ટ થાય, એ ગુજરાતી તરીકે હું પણ આવકારું છું. પરંતુ મારી એટલી જ એક વાત છે કે ત્યાં રહેનારા લોકો કે જેમની પાસે, ભારતીય લોકો કે જેમની પાસે 2010ના પુરાવા છે અને 2010 પહેલાથી ત્યાં રહેતા હતા, એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ જે પ્રમાણે આપણે રિવરફ્રન્ટના વિસ્થાપિતોને મકાન આપ્યા એ પ્રમાણે એમને મકાનો આપવાની હું માંગણી કરું છું. આજે 45 ડિગ્રીની અંદર જે લોકોને આજે વિસ્થાપિત કરવામાં આવ્યા છે એ લોકો ક્યાં જશે? એમને માથે કોઈ અત્યારે એ આપ છે અને નીચે જમીન છે. આજે આવી ગરમીમાં એ લોકો ક્યાં જશે? એવા